અમદાવાદના સાઉથ બબલ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શેલાગુમાં વીઆઈપી રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે। સતત 15 દિવસથી રસ્તા પર ભરાયેલા પાણીને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ કામગીરી નથી કરી રહ્યું। તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળીને સ્થાનિકોએ રસ્તા પર માટી નાખીને પાડો બનાવી દીધો। એટલું જ નહીં, તંત્ર લાજવાને બદલે ગાજી રહ્યું છે। સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે તંત્રએ એક સોસાયટીને દંડ કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે। સતત 15 દિવસથી ભરાયેલા પાણીને કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો રહીશોને ભય છે, તો વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। પહેલા કોઈ તકલીફ પડતી નથી, પણ હમણાંથી તો ઘણું ગટરોનું પાણી ભરાઈ રહ્યું છે। એક બાજુનો રસ્તો પ્રોપર અત્યારે હાલ તો બંધ જ છે। એક રસ્તા ઉપરથી અમે જઈ રહ્યા છીએ, પણ સામે કદાચ ટ્રક બ્રક આવી રહ્યો તો બાજુમાં ખાડો હોય તો દેખાય પણ નહીં, તો અમારે ખાડામાં પણ પડી જવાનું। પણ આનો કોઈ ઉપાય હમણાં થયો હોય એવું લાગતું નથી, કોઈ કામકાજ આનું થઈ રહ્યું હોય એવું લાગતું નથી અમને। હું એમ્બ્યુલન્સ ચલાવું છું, અહીંથી અવારનવાર અમે પેશન્ટ લઈને જઈએ છીએ। બહુ તકલીફ પડે છે, રોંગ સાઈડમાં જઈએ છીએ તો બી બહુ તકલીફ પડે છે। પેશન્ટને બી અમે ટાઈમે નહીં પહોંચાડી શકતા। અહીંયા સેલબીમાં જ હું જોબ કરું છું। મેન રોડ મિનિમમ કે જેમ જે લોકોનું પેશન્ટ હોય એ લોકોને અમને આવતું હોય એ પ્રમાણે જતા હોય છે। હવે ઇમરજન્સીમાં જઈએ છીએ, આવી રીતના રોડ બંધ હોય છે, અહીંયા અવારનવાર બહુ એ વન વે કરી નાખ્યું છે, એટલે બહુ ટ્રાફિક થાય છે, બહુ તકલીફ પડે છે। આ લગભગ એટલે હું લગભગ આ રસ્તે 1 વર્ષથી થયું છે। આ રોડ આવી રીતે જ હોય છે, અને આ લગભગ કહું શેલા બાજુનો હોય છે, અને આ અંદર છે ગામ બાજુ સ્કૂલના બાજુનો પણ જે રોડ છે ને, વરસાદની સિઝનમાં તો બહુ પ્રોબ્લેમ તો હોય જ છે, પણ અહીંયા વચ્ચે જે કન્સ્ટ્રક્શન ને બધું થાય છે એને પાણી પણ ભરાઈ ગયું છે, અને આ તો વન વે રીતે જ યુઝ કરીએ છે આ રીતે, અને બહુ પ્રોબ્લેમ તો છે જ। એટલે બેટર કે રિક્વેસ્ટ કે આ રોડને સારો કરો તો વધારે સારું। રૂટીનમાં રોજ જવા આવવામાં પ્રોબ્લેમ થાય છે કે ખાડા બહુ છે રોડ ઉપર, પાણી ભરાઈ ગયેલા છે, એટલે કહું જતા જતા ખબર ના પડે કે ખાડો કઈ બાજુ છે। ના, લાઈટો તો અહીંયા છે જ નહીં। અહીંયા ગુમા સેલા રોડ ચોકડી છે, ત્યાં આગળ અહીંયા તમે જુઓ ગટરનું પાણી ઘણા દિવસોથી ઉભરાઈ રહ્યું છે। અમે અમારા સ્વખર્ચે અહીંયા રોડ ઉપર રોડના વચ્ચે માટી રાખીને પાડી કરી છે, જેથી કરીને બીજો જો રોડ સારો છે એમાં પાણી ના જાય, પ્લસ બાજુમાં અમારું જે બિઝનેસ માટે અમે જગ્યા વાપરીએ છીએ એમાં ખૂબ પાણી ગટરનું પાણી આવે છે, ખૂબ દુર્ગંધ આવે છે, તેનાથી રોગ પણ બહુ થાય છે અને ગટરના પાણીની સ્મેલ બહુ આવે છે।